મારી પત્ની કે મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. ચાલો મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેડું? એ હા ભાઈ હા, એ કાગડા બધે કાળા જ હોય. એ તારી વાત એકદમ સાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું. એકવાર હું મારા ઘરે ગયો. સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી. પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી દો. એ હું જાતે કરી લઈશ. ખરી કઈ કે તો. અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો કે ઈ મને કહે 2 કિલો વટાણા લાવ. મેં કીધું લઈ લે. એમાં હું પૂછવાનું હોય? તો મને ઈ કે પૂછવું તો પડે ને. આ વટાણા ખોલવાના તો તમારે જ છે ને. અરે એમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું, સમજી ગઈ. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે. એલા આપણે કાઈ ખેતરના ઉભેલા ઘડિયા છીએ? એને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં. અરે એનું નામ જીઓ નહીં. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો થયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાશ ગઈ. અને એમાંય જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે એલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું. તમને ખબર છે હમણાં સુધી 25 પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવ્યા? ઈ ખબર છે તમને કોઈને? નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા. બીજું કોણ કરે? એ નહીં, ઈ 25 પૈસા એટલે પાવલી. ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. એ કેવી રીતે? જો હું કહું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. તે ગોળ મારે ઘડીએ ને ઘડીએ કીધા કરે, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે અને કે મૂકો પાવલી. તેલા મુકેશને એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ બોલ મારે મૂકો પાવલી કહે છે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. અને જુઓ એને બંધ કરાવી કે નહીં. અને ઈ મોબાઈલને કારણે છોકરા કઈ બગડ્યા છે. જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં નો હોય. આપણા છોકરાની તો વાત જ ના થાય હો. એ વરાસા મોકલો હોય તો તાવીએ જઈને બેઠો હોય. અવેડાના ડાટા કાઢી નાખી એવા હોય. કાલે મેં ઓયલા પગલાને કીધું કે તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે. પહેલો મને કે ઈ મારો છોકરો નહીં, ઈ તો મારો ભાણીઓ છે. મારો છોકરો તો તારા મુઠમાં પાણી ભરે જો. એ લાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો. મારા ટીનિયાને સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ બોલ. બીજો કે એક સફરજન, બીજું એક ચીકુ, એક ત્રીજું પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. લ્યો કરો વાત. અરે આપણા છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને. અરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે
નાક તો મારા જેવું છે. કાકો કે એની આંખો મારા જેવી છે. કાકો કે એના વાળ મારા જેવા છે હો. મામો કે હાસ્ય મારા જેવું છે. એ છોકરો મોટો થઈને જ્યારે ના કરવાનું કરે ત્યારે બધાય કે ખબર નહીં આ હરામખોર કોના જેવો છે. એ લ્યો તોય સૌ સૌના ઘરે જાય. આ લોકો તો નવરા છે, આપણે થોડા કઈ નવરા છીએ. હાલો હાલો હવે હાલો.